જય માતાજી, જય મા મોગલ, રામ રામ ખેડૂત મિત્રો। આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ ને આજે વિડીયો આપણે કંઈ બનાવવાનો હેતુ નહોતો, પણ ઘણા ખેડૂત મિત્રોના ફોન આવ્યા હતા, અમુક ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી ને ડીઝલનો જે મેં વિડીયો મૂક્યો એમાં વિસ્તારવાર માહિતી તમને આપી છે ને આજે તમને પાછળ વિસ્તારવાર માહિતી આપી દઉં કે મેં મારી જુવારની અંદર જે ડીઝલનો પ્રયોગ કર્યો છે એમાં મારે કોઈ જાતની આડઅસર નથી છે, મને સારામાં સારું એનું રિઝલ્ટ મળ્યું છે। તો આજે મારે તમને જે રિઝલ્ટ મને મળ્યું એ મારે તમારે શેર કરવું છે ને મારે તમને ડાયરેક્ટ મારે વાડીની જુવાર મેં પ્રયોગ કર્યો એ જ મારે તમને બતાવવાનું છે। એનું કારણ છે કે જેટલું મારા ખેડૂત ભાઈઓને ફાયદો થાય એ જ મારી હેતુથી હું વિડીયો બનાવું છું। એનું કારણ છે કે દવાથી ખોટા પૈસા બસે, પછી એમ આપણે આમાં ફાયદો થાય, આપણે વગર ખર્ચે ખેતી કરી શકીએ। એનું કારણ કે અત્યારે મોંઘવારી કેટલી, દવા મોંઘી, ખાતર મોંઘું, ખેડ મોંઘી, આપણે પાણીવાળું, રોજ ગુણનું ધ્યાન રાખવું ને તોય માર્કેટમાં આપણે ધારીએ એવા બધા ભાવ તો મળતા નથી, એટલે આપણે ખેતરમાં થોડોક કરકસર કરીને થોડોક અનુભવથી માધ્યમથી આપણે જે ખેતી કરીએ ને તો એમાં આપણે ઘણું યોગદાન આપણે આપી શકીએ, ખર્ચમાં આપણે ફાયદો થઈ શકે। કેમ કે જેમ આપણે ખેતીમાં ફાયદો થાય એ જ મોટો આપણે આવક ગણાય। એનું કારણ છે કે જેટલું ખેતીમાં આપણે કરકસર કરીને જોતા પ્રમાણે આપણે જે વસ્તુને યુઝ કરીએ ને રિઝલ્ટ આવે એમાં આપણે ફાયદો થાય। તો મારે આ સંતકપૂર્વક મારે આ ડીઝલનો પ્રયોગ જે મેં કર્યો એને મને આ જોરદાર રિઝલ્ટ મળ્યું છે। એનું કારણ છે કે ડીઝલ એક પંપની અંદર 50 ml નાખવાનું, આપણે પહેલાં પંપની અંદર 50 ml નાખી દેવાનું, પછી પાણીથી ભરી દેવાનું ને પછી એને હલાવી નાખવાનું ને પછી આશ્વાસો છંટકાવ કરવાનો। આપણે દવાથી જેમ પલાળીએ ને એ રીતે નહીં, આશ્વાસો વીઘે 1.5 થી 2 પંપ ખાલી ડીઝલના છંટકાવ કરવાના ને પછી વાહે ડાયરેક્ટ પાણી મૂકી દેવાનું। તો મારે તો ખેડૂત મિત્રો જે મારે, કેમ કે હું એક ખેડૂત જ છું, મારે જે રિઝલ્ટ આવે એ તમારે સામે જ હું મૂકું છું। એનું કારણ છે કે હું ઘણા ખેડૂત મિત્રોને મારે ફોન આવ્યા હતા કે ડીઝલ છે એ પાણીની હારે મેચ થઈ જાય। મિત્રો, પાણીની હારે મેચ થાય કે નથી થતી એ તો મને બહુ અનુભવ નથી, પણ ચોક્કસ એટલું રિઝલ્ટ મળે એ મને અનુભવ છે। એનું કારણ છે કે ડીઝલની કદાચ હું એમ કહું કે એની વાઇસ આખા પાણીની અંદર બેસી જતી છે। આપણે ન લાગે કે ડીઝલ પાણીની અંદર મેચ થઈ ગયું, તો આપણે છંટકાવ કરીએ ને એટલે આપણે ખેતરની અંદર જે રિઝલ્ટ આવે ને એ જ આપણે મેન પ્રયોગ સાચો ગણવાનો। તો એ મારે તો આ જો તમારી નજર સામું છે કે એનો મને ખૂબ સારામાં સારું પરિણામ મળ્યું છે ને ખેતરની અંદર મેં જો સ્ટાર્ટિંગમાં કોઈ આમાં બીજા લાંબા ખર્ચા કર્યા નથી। મેં સ્ટાર્ટિંગમાં એક દવાનો વ્યવસ્થિત સારો ડોઝ કર્યો હતો ને પછી મેં કોઈ જાતની દવા છાંટી નથી। મેં 2 વાર ડીઝલનો પ્રયોગ કર્યો હતો। 2 વાર જે ડીઝલનો પ્રયોગ કર્યો એ મને એક ભાઈએ જણાવેલું હતું, મને કે ડીઝલનો પ્રયોગ કરી છંટકાવ કરી ને પછી તરત પાણી મૂકી દેવાની, કે પાણી આપણે પાઈ દેવાનું 1 થી 2 દિવસમાં। 1 થી 2 દિવસમાં પાણી પાઈ દઈએ એટલે એ પાણીની અંદર કોઈક આપણે ડીઝલ મને લાગે ટીપું પડે ને એ ટીપાથી કોઈક જંતુ જીવાત બધું મને લાગે નાશ થતો છે ને આપણે રિઝલ્ટ સારું મળે છે। ને મારે તો જો આ ખેતરની અંદર જુવાર છે, મેં આને 4 જ પાણ પાયા છે મૂળ હજી કદાચ 1 પાણ પાઈ દઈ તો હવે ફર્સ્ટ ક્લાસ નીકળ તો બધી આવી ગઈ છે ને દાણો સડવા મળ્યો છે। તો હવે એને 1 પાણ પાય એટલે સીધો દાણો ભરાવા મળશે ને ખોટા ખર્ચાય નહીં કરવા પડે। એનું કારણ છે કે જેટલી વહેલા જ્યારે પાકે એટલે આપણે ખર્ચાય ઓછા લાગે ને નીણ પોળો આપણો સારામાં સારો ચૂકાઈ જાય। તો આ ખર્ચ વગરની ખેતી આપણે કરીએ તો આમાં આપણે ખૂબ સારું ઉત્પાદન મળે છે। એનું કારણ કે આમાં તો આપણે બિયારણનો ખર્ચો ને એકાદ દવાના ડોઝનો ખર્ચો ને 4 થી 5 પીએચ જવે ને પછી તો જે ભાઈઓની જમીન ઉપર ડિફરન્સ રહે છે ને મહેનત ઉપર ડિફરન્સ રહે છે। અમે આમાં બીજા લાંબા કોઈ જાતના ખર્ચા કર્યા નથી ને મારે તો હું ઘણી જાતના પ્રયોગો જ કરું છું ને પ્રયોગમાં જે સફળતા મળે એ જ તમારી હારે હું શેર કરું છું। તો ખેડૂત મિત્રો, મને ઘણી કોમેન્ટો આવી હતી, કેમ કે હું રૂબરૂ તો ડાયરેક્ટ તો મારે ટાઈમ હોય એટલે જવાબ લગભગ હું નથી શકતો, પણ વિડીયોના માધ્યમથી મારા ખેડૂત ભાઈઓને હું કહી શકું છું કે ડીઝલની અંદર તો પાણીની અંદર ભળે કે નહીં ભળતો એ બહુ અનુભવ નથી, પણ આપણે રિઝલ્ટ જે આવે ને એ જ મેન પ્રશ્ન છે। મારા અંદાજ પ્રમાણે તો હું એમ કહું કે પાણીની અંદર ડીઝલ તો 100% ભળી જ જાય છે, કેમ કે એને વાઇસ પાણીની અંદર બેઠી જતી હોય। આપણે તો રિઝલ્ટ આવે તો એ માન્ય કરીએ। તો મારે જે રિઝલ્ટ આવ્યું પછી મેં માન્ય કર્યું છે
ને આ રીતે હું અવારનવાર હજી મારા બીજા પ્રયોગ શરૂ છે ને એ પ્રયોગમાં મને સફળતા મળશે એટલે અવશ્ય હું તમારે શેર કરીશ. એનું કારણ છે કે મારે બસ હવે પ્રયોગ અલગ અલગ કરવા ને એ પ્રયોગના આધારથી હું મારે પ્રથમ તો મારી જમીનની અંદર જ હું પ્રયોગ કરું છું બધાય ને એ પ્રયોગ મારે 100% સફળ નીવડે પછી હું યુટ્યુબમાં વિડીયો મૂકું છું. એનું કારણ છે કે મને સફળતા મળે એ સફળતા મારા બીજા ખેડૂત ભાઈઓને મળે ને અમુક ખેડૂત ભાઈઓનો ફોને આવ્યા હતા ને એ ખૂબ રાજી છે કે તમારી વાત યોગ્ય છે, સાચી છે. આવી આપણે સંશોધન થોડું કરશું ને તો જ આપણા પૈસો બચશે. ને અમે તો એ જ મારી આશા છે કે થોડું અલગ અલગ આપણા અનુભવના માધ્યમથી થોડું સંશોધન કરીએ. ભલે આપણે જાદુ ન કરીએ તો કાંઈ નહીં, ખાલી કુંડા પૂરતી અવારનવાર અલગ સંશોધન કરીએ. એ સંશોધન આપણે પાર પડે તો પછી આપણે વધારે લાડ કરી શકીએ. તો પહેલાં ટૂંકમાં તમારે થોડું કરવાનું, તમારે વિશ્વાસ ન હોય, અનુભવ ન હોય તો એને થોડોક એટલું કરવું, ખાટલા જગ્યામાં 5-6 ફૂટની અંદર કરવું. 5-6 ફૂટની અંદર તમે જે પ્રયોગ કરો તો એને બીજું જવો તો તમને અનુભવ આવી જાય કે કોઈ પણ મોલની અંદર તમે પ્રયોગ ખેડૂત મિત્રો કરો ને તો તમારે ટૂંકું કરવું 5 ફૂટની આસપાસ. એટલે તમને વ્યવસ્થિત રીતે તમારે એનું નિરીક્ષણ કરવાનું, કેમ કે નિરીક્ષણ 100% હાંસું આપણું નીવડવું જોઈએ તો જ આપણો અનુભવ પાકો નીવડે. આ રીતે પ્રયોગ જો ખેડૂત મિત્રો આપણે કરીશું ને તો જ આપણે ફાયદાકારક નીવડીશું. ને અત્યારે તો આ રાસાયણિક દવા, રાસાયણિક ખાતરો, આ બધા જંતુનાશક ને એ બધા આપણે જમીનની અંદર જે છે એ તાકાત ઘટાડતું હોય છે. ને જેમ આપણે થોડા પ્રયોગ કરીશું ને દેશી ખાતરનો યુઝ કરીશું તો એમ આપણે વધારે સફળતા મળશે. ને અમે તો ખેડૂત મિત્રો જો આમાં પ્રથમ તો દેશી ખાતરનો વધારે પ્રયોગ કરીએ છીએ. દેશી ખાતરનો જો આપણે વધારે પ્રયોગ કરીશું ને તો એમાંથી જ આપણે 100% ઉત્પાદન વધારે લઈ શકીશું. એનું કારણ છે કે હું અવારનવાર વિડીયોમાં દર વખતે કહું છું કે દેશી ખાતરથી એકેય ખાતર મોટું નથી. તમારે ગમે એ જમીનમાં પ્રયોગ કરવાની છૂટી, દેશી ખાતર જેટલું તમે નાખશો ને એટલું આપણી જમીનની અંદર ઉત્પાદન વધારે મળશે. એ મારી ગેરંટી છે. એનું કારણ છે કે જમીનની અંદર દેશી ખાતર છે ને એ મોટામાં મોટો આપણે જમીનનો મેન ખોરાક કહીએ ને તો એ દેશી ખાતર જ છે. આપણે કેમ ગમે ને જમવામાં જઈ 18 જાતની મિષ્ટાન ખાઈએ, બધું ખાઈએ, પણ તો આપણે ઘરે આપણે આવીએ તો આપણે રોટલો દાળ ભાત આપણે ખાઈએ ત્યાં આપણે માન વળે કે આ હવે આપણે ખાધું છે. એમ આપણી જમીનને મૂળ દેશીની વસ્તુની જરૂર છે. કેમ કે દેશી ખાતર તમે નાખશો એટલે જમીન જ આપણી કહે કે નહીં બરાબર છે. તો મારું તો ખેડૂત મિત્રો એટલું આગ્રહ છે કે જે પશુપાલન મિત્રો રાખતા હોય તો એ તમે ચોક્કસ દેશી ખાતરનો ટોટલ પાકમાં ઉપયોગ કરી લો. કેમ કે એ જો તમે ઉપયોગ કરશો ને તો એમાં તમને 50-60% ઉત્પાદન વધારે મળશે. એ મારી ગેરંટી. આપણે આમ કદાચ ખેતી કરીએ તો 30-35% કદાચ ઉત્પાદન આવી જાય, પણ દેશી ખાતરના કરીએ તો 60-70-80% સુધી ઉત્પાદન વધારે આપણે મળી જાય. એનું કારણ છે કે દેશી ખાતરની અંદર એટલું બધું તાકાત છે કે કોઈ સીમાની અંદર એની અંદર કોઈ જાતનું તત્વ ઘટતા નથી. એ આપણે જમીનની અંદર જે આપણે મોલ તત્વ જવે એ ટોટલ તત્વ અમારે દેશી ખાતરમાંથી મળી જાય છે. તો બીજું તો ખેડૂત મિત્રો મારે વધારે લાંબુ કંઈ કહેવું નથી ને આવી અવારનવાર હું તમને માહિતી આપતો રહી. તો અત્યારે મારા વિડીયોને હું એન્ડ આપું એ પહેલાં જો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો. એનું કારણ કે તો સબસ્ક્રાઈબ કરશો તો તમને નવા અવારનવાર વિડીયો મારા મળી રહે. ને હું એક ખેડૂતો છું ને ખેડૂતને સાચી વાત કરવી એ મારો ધર્મ છે. તો અત્યારે મારા વિડીયોને એન્ડ આપું. જય હિન્દ, જય ભારત માતા કી.